જય હિન્દ મિત્રો, હું બળભદ્રસિંહ ગોહિલ ભાવનગર ગુજરાતથી. તો મિત્રો, આજનો વિષય છે કે માણસો એકબીજાની કમાણી આજકાલ ટેકનિકલ યુગમાં કઈ રીતે જાણી શકે. તો આસાન છે. અત્યારે તો સરકારે બધું એકજૂટ કરી નાખ્યું છે. તમારું પાન કાર્ડ હોય એની અંદર બધું આવી જાય. પાન કાર્ડ ને આધાર કાર્ડ ને બધું સરકારે ઓટોમેટિક બધું લિંક કરાવી લીધેલું છે. એટલે જ્યારે પણ આપણે ટેક્સ ભરીએ ત્યારે એની અંદર બધી તમે કાંઈ ન કહો ને તો એ તમારો સીએ હોય બધું તમને કહે. એની અંદર આખું કોમ્પ્યુટરમાં ડાટા આવી જાય. તમારી કેટલી ઇન્કમ છે, કેટલી સેલેરી છે, પછી કેટલી બેંકમાં બેલેન્સ છે, પછી તમે એફડી કેટલી કરાવેલી છે, ઠીક છે ને, કેટલા વર્ષથી રિટર્ન ભર્યું કે નથી ભર્યું, ઠીક છે ને, એ બધો ડાટા અંદર તમારી પાસે કેટલી આવક છે વાર્ષિક, કેટલા એકાઉન્ટ છે, ક્યાં ક્યાંથી પોસ્ટ ઓફિસનું વ્યાજ આવે, કઈ બેંકમાંથી એફડી ક્યારે તોડાવી, તકરીબન બધું તમારી મનીના ટ્રાન્ઝેક્શનો 2-5 વર્ષથી 10 વર્ષથી જો તમે રેગ્યુલર ઇન્કમ ટેક્સ ભરતા હોય તો બરાબર છે. ન ભરતા હોય તો પણ તમારી બેંકમાં એકાઉન્ટ હોય એનું બેલેન્સ શીટ અને બધું અંદર આવી જાય ડાટા. અને હવે આ બધું નવું સરકાર જોડે જ છે. જેમ કે હવે તમારું જમીનનું પણ જોડશે. આ વખતે એપ્રિલ આવે છે, એમાં એપ્રિલથી હવે તમારે ઘરે ઘરે વસ્તી ગણતરી આવે. એમાંય તે બધાને કહેવાનું કે ડાટા સાચો આપજો, સારો આપજો. કારણ કે સરકારની મનસા તો છે તમારી પાસેથી બધો ડાટા લેવાનો, પણ આપણે જો સાચું આપશું તો આપણને ઉપયોગી થશે. એટલે પછી પરેશાની ન થવી પડે. જેમ કે મકાનની આકારણી વિશે પૂછશે તમને, તમારું મકાન છે, દસ્તાવેજ કોના છે, ફોન નંબર ને વગેરે વગેરે જે કાંઈ માહિતી સરકારની છે એ બધી ડાટા આપણી પાસેથી લેશે. નામ ને ભાઈઓ કેટલા, સંપત્તિ કેટલી, ખેતી કેટલી. એટલે સરકાર આવશે વસ્તી ગણતરી કરવા, પણ મકાનની ગણતરી અને બીજું પણ જે એની ફોર્મ્યુલા છે એ પ્રમાણે બધા સવાલો કરશે. ઘરનો માલિક કોણ છે, પછી તમારી પાકું ઘર છે કે કાચું ઘર છે, એવા બધા સવાલો નોખા છે. એ બધું જાણીને અંદર લખે એટલે સરકારને ખબર પડે કે તમારું પોતાનું મકાન છે, તમારી પાસે 100 વીઘા જમીન છે, 150 વીઘા છે, અને પાન કાર્ડમાં અને આધાર કાર્ડમાં તમારી આવક આવી જ ગઈ છે. આ કારણે તમે વર્ષમાં કેટલું કમાવો છો એ તમે જો કમિશન એજન્ટથી કમાતા હોય તો પણ અંદર સામેલ હોય, બેંકના ટ્રાન્ઝેક્શનો બોલતા હોય. પ્લસ એ બધું ન બોલતો હોય તો અત્યારે પે ફોન ને ગૂગલ પે છે, તમે ટ્રાન્ઝેક્શન કરો એ બધા અંદર આવે. એટલે સરકારને ખબર છે કે તમારી પાસે કેટલા પૈસા છે. અને જો આ બુદ્ધિજીવી વર્ગ બીજો નથી ખબર, એને થોડું આંકલન લગાડીને આ બધા ઓટોમેટિક આઈડિયા કરી લે કે તમે એટલું કમાતા હશો તો એટલું તમારું આ ઘર છે તો આવી આવક હોવી જોઈએ, આ છે તે છે, એની એક આખો વિષય છે. એ પ્રમાણે બધું કેલ્ક્યુલેશન, તમારું ટાર્ગેટ બધું, કેટલો પૈસો ને કેટલો નહીં. તો આસાન છે. કોઈ પણ માણસ ડંફોસ મારતા હોય ને કદાચ ખોટું બોલતા હોય કે એની પાસે પૈસો નથી, પણ એ બધું બેંક બેલેન્સ કાગળિયામાં બધું બોલે. અને સરકાર જે જાણવા માગે એ બધો ડાટા આપણે આ પાન કાર્ડ ને આધાર કાર્ડ લિંક કર્યો ને એટલે આપણો જતો રહ્યો સરકાર પાસે. એટલે સરકારની ખબર છે, ઇન્કમ ટેક્સના અધિકારીઓની ખબર છે. અને હજી આ બધી સરકાર ડાટા જે વસ્તી ગણતરી આવે એમાં ઘર વિશે અને પ્રોપર્ટી વિશે અને જે કાંઈ માહિતી લેશે એ પણ બધું તમારું અંદર ડાટા આવશે. અને હવે તો નવા સરકાર કહે છે સરકાર કેટલી જમીન છે ને કેટલા મકાન છે ને એ બધું ડાટા હવે જોઈએ, આવે ત્યારે ખબર પડે. પણ એનો મેઇન મનસા સરકારની એ છે કે તમારી પાસે સંપત્તિ કેટલી છે, કાલ સવારે તમારી ઉપર કેટલો ટેક્સ લેવો, કેટલો નહીં લેવો, હે ને, કેટલો વધારવો, અને તમારે કેટલી સગવડતા છે, બીજાને નથી, એ બધું આંકલન કરવા માટે સાચી માહિતી જે હોય આપણે દેવાની. અને સરકારને ખબર જ છે કે આપણી પાસે શું છે એમ, ઠીક છે ને. અને જે એરિયામાં ફરતા હોય અને જે બેંકના માણસોને પણ કીધેલું છે, બધા સસ્પિશિયસ એક્ટિવિટીમાં હવે તમને પૂછશે કેટલા છે ને તમારા પૈસા જાજા કાઢો તો શું કામ કાઢો છો, કોને દેવા, બધું જાણે. તમારી પાસેથી કેટલા ઇન્કમ છે, તમે મકાન વેચો, પ્લોટ વેચો, એના 50 લાખ આવ્યા, 5 કરોડ આવ્યા, એ બધા ટ્રાન્ઝેક્શનો બોલશે. એટલે કાઢવા નાખવામાં તે બધું તમારું જેટલા બેંકમાં ટ્રાન્ઝેક્શનો થાય છે, જેટલું તમારું બાર બિલોમાં અને જે મોબાઈલ ટ્રાન્ઝેક્શનોમાં, એટલે આ ઇન્કમ બધી બોલે છે. એટલે માણસો પહેલાંના જમાનામાં કહેતા ને કાળું ધન શું છે કે આ દેખાય નહીં એટલે એ છુપાવી રાખતા. સોનાની લગડી રાખતા અને સોનાના સિક્કા ને બધું ઘરમાં દાટી એ શું દેખાય નહીં. પહેલાંના સમયમાં એવું હતું. એટલે રાજાને કે સરકારને ખબર ન પડે કે આની પાસે ગુપ્ત ધન કેટલું છે, એને કાળું ધન કહેવામાં આવે છે. એટલે કાળું ધન માણસો પહેલાંના સમયમાં એવી રીતે બચાવતા. સોનાના સિક્કાનો ઘડો ભરીને ઘરમાં રાખી દેતા, કાં ખેતરમાં દાટી દેતા, હે ને. એ વારસાગત પછી એના પોતરા થાય એને કહેતા, કાં એ પોતે ઉપયોગ કરતા. એટલે આજકાલના જીવનમાં ટૂંકમાં હું એ કહેવા માગું છું, જો સર્વશ્રેષ્ઠ છે જે આધુનિક યુગમાં અને આધુનિક સમય પ્રમાણે તમે ચાલશો તો સરળ રહેશે. અને
પોતાની રીતે જો સારી બુદ્ધિ, અને અત્યારના નવજુવાને પણ હું કહું છું, તમે જે પણ કમાતા એમાંથી બચતની આદત રાખો. બચત કરશો તો ભવિષ્યમાં સુખી થશો. પછી તમે 50,000 કમાતા હોય તો મિનિમમ 10,000 બચાવો, 2,000 કમાતા હોય તો 500 બચાવો. કહેવાનો મતલબ તમારી એક આદત સારી હોવી જોઈએ, તો ભવિષ્યમાં તમને ફાયદો કરશે. અને તમે રોજનું ખાવાનું, જેમ બધા કહે ને કે કાલ શું થાય કોને ખબર, તો કાંઈ પછી તમારી પાસે ભવિષ્યના ફ્યુચર અને તમે પૈસાવાળા ન બની શકો. તો પૈસાવાળા બનવા માટે થોડીક ભગવાનને જેમ આપણે પ્રસન્ન કરવા માટે તપસ્યા કરવી પડે, એમ આ બચત યોજનાઓમાં થોડું ઇન્વેસ્ટ કરવું પડે, બચત વિશે શીખવું પડે, બચતની જે નિયમાવલી છે એ પ્રમાણે આપણે આચરવું પડે. કહેવાનો મતલબ બચત થોડી ઘણી કરવી પડે, થોડું ઘણું કંજૂસ પણ થવું પડે, ફાલતુ ખર્ચાઓ રોકવા પડે. ત્યારે આપણને આમાં અમીર બનવામાં સફળતા મળે છે. અમીર એમનામ નથી બની જવાતું. આ નાના આજકાલના યુવાનોને હું શીખ દેવા માગું, જો તમે ભવિષ્ય ફ્યુચર તમારું સારું કરવા માગતા હોય તો પ્લાનિંગ બનાવો, બચતની ટેવ રાખો, અને તમારા પૈસાની ગુણવત્તા, ક્યાં તમે ફાલતુ નથી વાપરતા ને ક્યાં તમારે ખર્ચો કરવો જોઈએ, એ થોડા કેળવીને વાપરો તો તમને ફાયદો થશે. અને બચાવેલી મૂડીથી તમે મૂડી પછી જેમ મૂડી વધતી જાય પછી એનું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, કમ્પાઉન્ડ મનીથી પણ તમે પાછા કમાવી શકો. ઠીક છે ને? તો આ બધું ઇન્કમ તમારી જેમ પછી વધશે એમ તમે પછી મોટા વ્યાપારી થતા જાઓ ને એટલે પછી અમીર બનવાના આ બધા ગુણો છે. એટલે બેસિક ગુણ છે, તમારે સ્ટાર્ટિંગ તો બચતથી કરવી પડે, અને તમારો મની પ્લાન સોલિડ હોવો જોઈએ, તમારી વ્યૂહરચના સારી હોવી જોઈએ, કામ કરવાની ક્ષમતા હોવી જોઈએ. બિઝનેસ કરો છો કે સારો ઉદ્યોગ કરો છો કે ખેતીવાડી કરો છો,